પુષ્ટિ ભક્તની કામનાનો વિષય કેવળ ભગવાન જ હોય છે. ભગવાન સિવાય અન્ય કોઈ પણ વસ્તુની કામના પુષ્ટિ ભક્તના મનમાં હોઈ શકતી નથી. આથી આચાર્ય ચરણને પુષ્ટિ પ્રવ મર્યાદા ભેદ ગ્રંથની અંદર ભગવાનેવ હિ ફલમ કહીને ભગવાનને જ પુષ્ટિ ભક્તિ માર્ગમાં ફલરૂપ માન્યા છે. ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન ભૂતળ ઉપર સ્વરૂપથી અને ગુણથી આમ બે પ્રકાર પ્રગટ થતા હોય છે. તો આમાં એવી સમજણ પડી મને કે અહીંયા પુષ્ટિ માર્ગીય ફલ વિવેક છે. તો પુષ્ટિ માર્ગમાં શું ફલ છે તો એ અહીંયા સમજાવશે આ ટોપિકમાં. તો પુષ્ટિ અહીંયા પહેલા સમજાવશે કે પુષ્ટિ ભક્તની કામનાઓ શું હોય છે. તો એ પુષ્ટિ ભક્તની કામનાઓ તો ખાલી ભગવાન જ હોય છે. એમને બીજા કોઈ લૌકિક કે પારલૌકિક કામનામાં એમના મનમાં નહીં હોતી. એટલે એવી રીતે પુષ્ટિ પ્રવ મર્યાદા ભેદ ગ્રંથમાં પણ કીધું છે કે ભગવાન એ વહી ફલમ એટલે કે પુષ્ટિ ભક્તનું ફળ ભગવાન જ છે. એમની કામના ભગવાન જ છે. અને આવું જે એવી કામના ભક્તની આવી કામનાને પૂર્ણ કરવા માટે ભગવાન અહીંયા જગત ઉપર બે રીતે પ્રગટ થાય છે. એક સ્વરૂપથી અને બીજા ગુણથી. એવી સમજણ પડી મને. और कोઈને કંઈ કહેવું છે? વાત એ છે કઈ એક્સ્ટ્રા નથી કેવું, પણ એવું જ સમજાયું કે પુષ્ટિ માર્ગીય ફલ વિવેકમાં સૌથી પહેલા ભક્તની કામના છે તે ભગવાન છે એ વિશે સમજાવે છે. તો પુષ્ટિ ભક્તની જે કામના છે તે ભગવાન જ છે. અને પછી એવું ચતુશ્લોકીમાં બી જોયું હતું કે ચાર જે પુરુષાર્થ છે એમાં જે કામ પુરુષાર્થ છે તેમાં ભક્તનો તો કામ પુરુષાર્થ પ્રભુ પોતે જ છે. અને પછી આગળ અહીંયા એમ કહે છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં બી કહ્યું છે કે ભગવાન જ ફળ છે ભક્તનું. પછી એમ આગળ સમજાવે છે કે જે ફલ છે જે ભક્તની મનોકામના પૂરી કરવા માટે પ્રભુ બે રીતે ભૂતલ પર પ્રકટ થાય છે, એક સ્વરૂપથી અને એક ગુણથી. તે એમ સમજાયું. ઠીક છે, કરો આગળ. સ્વરૂપથી પ્રાગટ્ય બાહ્ય સંયોગ. દર્શન, વાતચીત, સ્પર્શ, ક્રીડા આદિ થઈ શકે તેવી રીતે જ્યારે ભગવાન ભક્તોના વચ્ચે પ્રગટ થાય છે ત્યારે તેને ભગવાનનું સ્વરૂપથી પ્રાગટ્ય થયું કહેવાય છે. ગુણથી પ્રાગટ્ય આંતર સંયોગ. ગુણગાનાદિ દ્વારા જ્યારે ભગવાન ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે તેને ભગવાનનું ગુણથી પ્રાગટ્ય થયું કહેવાય છે. તો અહીંયા પેલો સ્વરૂપથી પ્રાગટ્ય સમજાયું છે. તો સ્વરૂપથી પ્રાગટ્ય આપણે એને બાહ્ય સંયોગ પણ કહી શકાય છે. તો જ્યારે આપણે ભગવાન જ્યારે ભક્ત ભગવાનનો જ્યારે દર્શન, સ્પર્શ વગેરે થઈ શકે છે તો એ ત્યારે એવી રીતે જ્યારે ભક્તને ભગવાનની સાથે થાય છે તો ત્યારે એને સ્વરૂપથી પ્રાગટ્ય થઈ કહેવાય છે. અને એટલે કે આમાં આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે વ્રજ ભક્તોના જેમ. અને બીજું છે કે ગુણથી પ્રાગટ્ય, કે જ્યારે ભક્ત જ્યારે ગુણગાન વડે જ્યારે ભગવાન ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે તો તેને ગુણથી પ્રાગટ્ય કહેવામાં એ કહી શકીએ છીએ. પણ અહીંયા આપણે અહીંયા સ્વરૂપથી પ્રાગટ્યને અવતાર કાળ કહી શકીએ ને ગુણથી પ્રાગટ્ય અનવતાર કાળ એવી રીતે આપણે કહી શકીએ. અને બતાવ અર્પણ, સાનવી, ભક્તિ. મને લાગે છે કે અહીંયા જે સર્વાત્મક ભાવની જે વાત થઈ હતી એ જ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જેવી રીતે આપણે જોયું હતું કે અવતાર કાળમાં પણ બાહ્ય સંયોગ થઈ શકે છે, અવતાર કાળમાં આંતર સંયોગ પણ હોઈ શકે, અને અનવતાર કાળમાં પણ બાહ્ય સંયોગ અને અનવતાર કાળમાં પણ આંતર સંયોગ. એવી રીતે સંયોગના ચાર રીતે આપણે જોયા હતા સર્વાત્મક ભાવમાં. તો મને લાગે છે કે આ બાહ્ય સંયોગ અને આંતર સંયોગ
અવતાર અને અનવતાર કાળમાં જોઈ શકીએ છીએ. એટલે એવું નથી કે ખાલી એક જ અવતાર કાળમાં ને એક અનવતાર કાળમાં. આ ચાર પ્રકાર આ ચારે પ્રકારથી આપણે જોઈ શકીએ છીએ. કારણ કે અહીંયા ગુણથી પ્રાગટ્ય અને સ્વરૂપથી પ્રાગટ્ય એ સર્વાત્મક ભાવનું જ અહીંયા ફળ રીતે આપણે જોઈ શકીએ. કારણ કે જ્યારે ભગવાન પ્રગટ અનુભવ કરાવે છે તો એ બહાર પ્રગટ થઈને બાહ્ય રીતે પણ અનુભવ કરાવી શકે છે. અને જ્યારે કોઈના હૃદયમાં પણ પ્રગટ થાય તો એ ગુણથી પણ જ્યારે ભક્ત ગુણગાન કરીને શ્રવણ કીર્તન સ્મરણ કરીને એમનો ભાવ દ્રઢ થઈ જાય છે તો ભગવાન એમના હૃદયમાં પણ પ્રગટ થાય છે. અને આ ગુણથી પ્રાગટ્ય કહી શકાય. અને આ બંને અવતાર અને અનવતાર કાળમાં થઈ શકે એવું મને લાગે છે. ત્યાં અર્પણ શું લાગે છે? સમજાયું હવે કે જેમ આપણે પહેલા શરૂઆતમાં ભાવના સંયોગમાં 4 પોસિબિલિટી જોઈ હતી કે અનવતાર કાળ, અવતાર કાળમાં બાહ્ય અને આંતર સંયોગ અને અનવતાર કાળમાં પણ બાહ્ય અને આંતર સંયોગ. તો એવી રીતે અહીંયા પણ આપણે અહીંયા સમજવું જોઈએ કારણ કે શરૂઆતમાં ભાવ પણ એક પ્રકારનું ફળ છે. તો અહીંયા એ જ સમજાવે છે કે તો સ્વરૂપથી પ્રાગટ્યમાં પણ આપણે અવતાર કાળ અને અવતાર કાળથી સમજી શકીએ છીએ અને ગુણથી પ્રાગટ્યમાં પણ અવતાર કાળ અનવતાર કાળથી આપણે સમજી શકીએ છીએ. એવી સમજણ પડી. ઠીક છે, કરો આગળ. આમ બંને પ્રકારે ભૂતળ ઉપર તથા ભગવાન પ્રાગટ્યને ફળ રૂપ જ માનવામાં આવે છે. આંતર કે બાહ્ય કોઈ પણ પ્રકારે જ્યારે ભગવાન ભક્તોના વચ્ચે પ્રગટ થાય છે ત્યારે ભક્ત પોતાના દેહ, પ્રાણ, અંતઃકરણ, આત્મા સહિત પોતાની બધી ઇન્દ્રિયો વડે ભગવાનના સ્વરૂપનો આનંદનું અનુભવ કરી શકે છે. ભક્તને જ્યારે ભગવાનનો વિયોગ હોય છે ત્યારે ભક્તના હૃદયમાં પ્રગટ થઈને ભગવાન તેને પોતાના સંયોગનું સુખ આપે છે. અને જ્યારે વિયોગ નથી હોતો ત્યારે બાહ્ય પ્રગટ સ્વરૂપે સંયોગ સુખ આપતા હોય છે. આમ ભગવાનના વિયોગ એટલે ગુણગાન સમયે આંતર પ્રાગટ્ય અને સંયોગ એટલે સેવા સમયે બાહ્ય પ્રાગટ્યનું ચક્ર જો સતત ચાલતું રહે તો તેનાથી વધુ ઉત્તમ ફળ ભક્તના માટે બીજું કાંઈ હોઈ શકતું નથી. તો અહીંયા એવું સમજાયું કે અહીંયા એટલે એવી રીતે આંતર અને બાહ્ય સંયોગથી એવી રીતે ભગવાન ભક્તને બે રીતે આવી રીતે ફળ આપી શકે છે. અને અહીંયા જે સર્વાત્મક ભાવમાં સમજાયું એ રીતે અહીંયા પણ સમજાવે જ છે કે જ્યારે ભગવાનનો વિયોગ હોય એટલે કે ગુણગાન વખતે ત્યારે ભગવાન હૃદયમાં આંતર પ્રાગટ્ય કરે છે. એટલે કે હૃદયમાં પ્રગટ થાય છે અને દર્શન આપે છે. તો આંતર પ્રાગટ્ય જ્યારે સંયોગ વખતે એટલે કે જ્યારે ભગવાનથી નજીક હોય ત્યારે બાહ્ય પ્રાગટ્ય કરાવે છે એટલે કે બહારથી સાક્ષાત્કાર આપે છે. તો એવી રીતે અહીંયા તો જો આવી રીતે તો આ બે જો આવી રીતે ચાલતું હોય આંતર પ્રાગટ્ય અને બાહ્ય પ્રાગટ્ય તો આ બંને ભક્તના માટે ઉત્તમ ફળ છે. એવું સમજ. સાન્વી, ભક્તિ. મને અર્પણ કઈ એવી સમજણ પડી કે અહીંયા જે સર્વાત્મક ભાવમાં જેવી રીતે જોયું હતું એ જ અહીંયા સમજાવે છે કે જ્યારે ભગવાન હૃદયમાં પ્રગટ થાય છે એટલે બાહ્ય અનુભવ કરાવે છે કે આંતર અનુભવ. તો એમાં જે ભક્તના જે પણ અંતઃકરણ, પ્રાણ, જે બધી ઇન્દ્રિયો હોય છે બધું ભગવાનમાં જોડાઈ જાય છે. અને જો વિયોગની અવસ્થા હોય તો ભગવાન એમને હૃદયમાં પ્રગટ થાય છે. અને આપણે પહેલા જોયું હતું કે જ્યારે સંયોગની અવસ્થા હોય તો ભગવાન બહારથી પ્રગટ અનુભવ કરાવે છે. અને ઇન્દ્રિયોની પણ વૃત્તિઓ હોય છે એટલે ઇન્દ્રિયો પણ ભગવાનમાં જોડાઈ જઈ શકે છે કે એની વૃત્તિઓ પણ ભગવાનમાં જોડાઈ જઈ શકે છે. તો આવી બંને રીતેથી જે ભગવાનનું જે પ્રગટ અનુભવ છે એનું આપણે એનો અનુભવ
ભગવાનનો અનુભવ કરી શકીએ છે. એકલા સંયોગમાં પણ થઈ શકે ને વિયોગમાં પણ થઈ શકે, અને એનાથી કશું આ જ ઉત્તમ ફળ છે, શ્રેષ્ઠ ફળ છે. એનાથી કશું ફળ ભક્તને જોઈએ, જે ભગવાનનો ભક્ત હોય એને બીજું કશું ફળ જોઈએ જ ના, એવું સમજાવ્યું હતું છે. જોઈએ જ નહીં એ એક પછી હજી ચર્ચાનો વિષય છે. ભક્તિ કંઈક એવું છે. મને એવું સમજાયું કે અહીંયા એમ જે બાહ્ય સંયોગ અને આંતર સંયોગ આ બંને રીતે જયારે પ્રભુ ભૂતલ પર પ્રકટ થાય છે એ બંને ફળરૂપ જ માનવા આપણે ફળરૂપ જ હોય છે એવું માનવું જોઈએ. અને એટલે એને એવી રીતે સમજવું જોઈએ કે જેમ સાનવીએ કીધું કે જે આપણે ભગવાનના સંયોગ સમયે આપણે સેવા કરીએ તે આપણે સેવાને, અને જ્યારે વિયોગ સામે પ્રભુના ગુણગાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એટલે આવી રીતે આ સાયકલ હાલતી રહે તો એ એકદમ ઉત્તમ ફળ થયું ભક્ત માટે, એવું સમજાયું. હવે આમાં થોડું પ્રેક્ટિકલી આને વિચારવાનો વિષય છે કે જેમને પ્રભુએ ફલાનુભૂતિ કરાવી અથવા જે લોકો ભક્તિની સર્વોચ્ચ અવસ્થા સુધી પહોંચ્યા અને બધાએ એ અવસ્થાને માન્ય કરી, એ તો બ્રજભક્તો કહેવાય છે. અને બ્રજભક્તોની સ્થિતિ એ હતી કે જેમ પ્રભુએ એમને સંયોગ સુખ આપ્યું તે રીતે એમને પ્રભુએ વિયોગ પણ આપ્યો. એટલે મથુરા પધારી ગયા, ત્યાંથી દ્વારકા પધારી ગયા. તો હવે એમને શું ભગવાનના વિયોગનો અનુભવ નથી, અથવા તો ભગવાન એમના હૃદયમાં બિરાજે છે એવું વિચારીને એમણે પ્રભુ પાછા એમને દર્શન આપે, એમને મળી શકે એવી ઈચ્છા છોડી દીધી, એવું બન્યું? અથવા ભગવાનને એમણે એવું ઉદ્ધવજી દ્વારા કહેવડાવ્યું કે હવે આપ કેમ કે અમારા હૃદયમાં બિરાજો જ છો, તેથી હવે ફરીથી આપણે નહીં મળીએ તો પણ ચાલશે, એવું કંઈ થયું છે? ક્યાં ગયા? ઉદ્ધવજી એ જયારે એમ જ્ઞાન આપ્યું હતું ગોપીજનો, વ્રજભક્તોને અને ગોપીજનોને, તો એમણે તો એમ કહ્યું હતું ને કે બધી જ જગ્યાએ પ્રભુ બિરાજે છે, વ્રજભૂમિના બધી જ જગ્યાએ બિરાજે છે એવું. મતલબ ત્યારે એમને એવું કહ્યું હતું ને કે આ સ્ટેજ ઉપર સંન્યાસમાં એવું જોયું હતું ને કે વીરાની એવી અવસ્થા થઈ જાય છે ને ક્યારેક કે એ જે ભક્ત છે એ પોતાના વશમાં નથી હોતા, તેઓ બધી જ જગ્યાએ ક્યારેક પ્રભુને જોવા લાગી જાય છે. અહીંયા આગળ બી એમ કહ્યું કે હું ગોપીજનો એમ પ્રભુ દર્શન દઈને પાછા વ્રજભક્તોને પાછા પધારી જતા, તિરોહિત થઈ જતા, તો એ બધી જ જગ્યાએ પ્રભુને જોવા લાગતા ને એમને બ્રહ્મ જ્ઞાન થતું, એટલે પોતામાં બી હું કૃષ્ણ છું એવું એમને થતું. તો એ ત્યારે એમને ઉદ્ધવજીને બહુ એમ કહ્યું કે જ્ઞાન નું ન માન્યું, એવું નતું માન્યું, એવું મને યાદ છે. અર્પણ સાનવી, હું જે પૂછી રહ્યો છું એ પ્રશ્નનો જવાબ આપો. અલગથી વાત કરશો તો વિષય બદલાઈ જશે. મને પ્રશ્ન નહીં સમજાયો. સાનવી સમજાવશો? મને એકદમ ક્લિયર નતું જાય છે કે
જે એવો કોઈ પ્રશ્ન હતો કે જે વ્રજ ભક્તોને એવું હતું કે એમના અંતરમાં ભગવાન, એમને એવી ખબર હતી કે ભગવાન અંતર એમના હૃદયમાં બિરાજે છે, એવી રીતે પ્રશ્ન છે. ભક્તિ જુઓ, તું સમજાવ મેં શું કહ્યું. મને એવું સમજાયું હતું કે આપણે એમ પૂછ્યું કે ગોપીજનોને જ્ઞાન હતું કે પ્રભુ એના અંતરમાં બિરાજે છે, તો જયારે ઉદ્ધવજી પધાર્યા હતા તો ત્યારે એમણે એમ એવી રીતે એમ કીધું હતું કે હા, મારા અંતરમાં પ્રભુ બિરાજે છે, તો પ્રભુને આમ પધારવાની પાછી જરૂર નથી, એવું કઈ કહ્યું હતું શું ગોપીજનોએ? એવો આપનો પ્રશ્ન હતો, એવું મને લાગે છે. ભગવાન મથુરા પધારી ગયા પછી ઉદ્ધવજીને મોકલ્યા. ઉદ્ધવજીને મોકલ્યા ત્યારે ભગવાને એવો સંદેશ આપ્યો કે મારો અને તમારા વચ્ચે વિયોગ ક્યારે હોઈ શકતો નથી, કેમ કે હું બધાની આત્મા છું. તો બધાની આત્મા હોવાથી તમારા ભીતર પણ હું આત્મા સ્વરૂપે છું જ. આ સંદેશ ઉદ્ધવજી આપવા માટે ત્યાં ગયા. તે વખતે એમણે ભક્તો સન્મુખ ઉદ્ધવજી આવ્યા ત્યારે પહેલા તો ગોપીજનોને એમ થયું કે આ સાક્ષાત ભગવાન જ તો નથી આવી રહ્યા. પછી નજીક આવ્યા ત્યારે લાગ્યું કે નહીં, આ તો ભગવાન જેવો છે એટલે જરૂર શ્રી કૃષ્ણના સાથે રહેનારો કોઈ વ્યક્તિ છે. પછી બધી નંદરાયજીને મળીને ઉદ્ધવજી ગોપીજનો સાથે ચર્ચા કરવા માટે ગયા ત્યારે ગોપીજનો ની તન્મયતા શ્રી કૃષ્ણમાં જોઈ, અને એ તન્મયતા એવી હતી કે એમને શ્રી કૃષ્ણ સિવાય સૂતા, જાગતા, બેઠતા, ખાતા કૃષ્ણ સિવાય કંઈ સૂઝતું જ ન હતું. એટલે કૃષ્ણમય બનેલા ગોપીજનો હતા, એવું ઉદ્ધવજીનો અનુભવ છે. તો એનાથી ઉદ્ધવજીની અંદર પણ એવો ભગવત ભાવ એ સંગને કારણે જાગ્યો. પરંતુ શું ઉદ્ધવજીને ગોપીજનોએ ક્યારે એવું કહ્યું કે તમે શ્રી કૃષ્ણને જઈને એમ કહેજો કે અમે તો કૃષ્ણમય બની ગયા છીએ, એટલે હવે કૃષ્ણ પાછા નહીં આવે તો ચાલશે? આ મારો પ્રશ્ન છે. મને એવું લાગે છે કે ઉદ્ધવજીને એવું કહ્યું નતું કે એવું, કારણ કે વ્રજ ભક્તોને હજુ ભગવાનના દર્શન કરવાની હજુ એવી ઈચ્છા હતી. જેમને એવું નતું કે ભગવાન નહીં પધારે તો એમને ભગવાન નહીં પધારે તો ચાલશે, કારણ કે એમને હજુ એવું ભગવાનના સ્વયં દર્શન કરવાની અને એ અનુભૂતિની હજુ ઈચ્છા તો હતી જ. મને એકદમ નહીં ખબર જાજો. ભક્તિ મને પણ નથી ખબર. મને એટલું એવું જ લાગે છે કે ગોપીજનો એમ કહ્યું તો નતું કે પ્રભુ ની પધારે તો અમને ચાલશે. અચ્છા, એવું કહ્યું નથી ઓન રેકોર્ડ. આપણી પાસે જો આ વાતની ખબર ન હોય, પણ આપણે એને વિચારી તો શકીએ ને કે જેમને શ્રી કૃષ્ણમાં આટલો પ્રેમ હોય ને
એક ક્ષણ પણ જે લોકો શ્રી કૃષ્ણ વિના રહી શકે એમ ન હોય, એટલું સતત સાથે રહ્યા હોય, એ શ્રી કૃષ્ણથી એમનો વિયોગ થઈ જાય પછી એમને એવી ખબર પડે કે શ્રી કૃષ્ણ તો અમારી આત્મા છે, તો શું શ્રી કૃષ્ણ એમના પાસે પાછા પહેલાની જેમ પધારે એવી ઈચ્છા એમની ખતમ થઈ જાય ખરી? એમ હું પૂછું છું. કહ્યું હોય ન કહ્યું હોય એ બીજી વાત છે. મને આમાં એવું લાગે છે કે અહીંયા તો વિયોગની અવસ્થા હતી, એટલે વિપ્રયોગના કારણે એમને ભગવાનમાં આટલી તન્મયતા હતી, કારણ કે એમની બધી જે વૃત્તિઓ છે એ એમનું જે ઇન્દ્રિયો છે એ ડિરેક્ટલી ભગવાન સાથે જોડાયેલું નહોતું, કારણ કે વિપ્રયોગની અવસ્થા હતી, પણ ઇન્દ્રિયોની જે વૃત્તિઓ છે એ ભગવાન સાથે જોડાયેલી હતી, એટલે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હતી. એટલે ભગવાન જે પણ ઇન્દ્રિયોની વૃત્તિઓ છે એ ભગવાનની સાથે જોડાયેલી હતી, એટલે એમને ભગવાનના દર્શનને એમનો જે બાહ્ય પ્રગટ અનુભવ છે એની ઈચ્છા હતી. એટલે ગોપીજોને એવું નહીં કહ્યું કે મારા હૃદયમાં કે ભગવાન ભીતર બિરાજે છે, એટલે ચાલશે જો ભગવાન હવે ફરીથી પધારે કે નહીં, કારણ કે હજુ એમને વિપ્રયોગની અવસ્થા, એટલે ભગવાન સ્વયં પધારે તો એનાથી જ એની જ એમની ઈચ્છા હતી. એટલે મને એવું લાગે છે. જાજા હું એક બીજું સરળ ઉદાહરણ આપું. માની લો કે આપણે કોઈને બહુ જ ચાહતા હોઈએ, આપણા સ્વજન હોય, એમનું મૃત્યુ થઈ ગયું એમ માની લો. મૃત્યુના થઈ જવાથી જે દુઃખ થાય, એક આપણે કોઈકને ને કોઈકનું આપણા સ્વજનોનું મૃત્યુ થયું હોય અને એમાં આપણે પોતે પણ એ દુઃખને અનુભવ્યું હોય, ન અનુભવ્યું હોય તો કોઈક દુઃખી થતું હોય એને જોયું પણ હોય આપણે. તો એમનું જે દુઃખ છે વિયોગનું, સ્વજનના વિયોગને કારણે થતું દુઃખ, એ દુઃખી અવસ્થામાં એમને સ્વજનની અનુભૂતિ, આસક્તિ, બ્રહ્મન્યાયથી થતી હોય છે, એવું બહુ પ્રચલિત છે. એટલે તાજી કોઈ વ્યક્તિ આપણાથી દૂર થઈ હોય તો એનો આભાસ આપણને થયા કરતો હોય. કોઈ અવાજ આવે તો આપણને એમ લાગે કે એમણે આપણને બોલાવ્યા, અથવા એ વાત કરે છે, અથવા તો એ રૂમમાં છે, તો એમનું એક્ઝિસ્ટન્સ છે એ આપણને ફીલ થયા કરે. આ આસક્તિ બ્રહ્મન્યાય છે. એટલે જેના અંદર આપણી પ્રબલ આસક્તિ છે એની ઉપસ્થિતિ, એની હાજરી આપણને એનો ભ્રમ થાય, હોવાનો ભ્રમ થાય. તે જ રીતે જેમ ઘણા એવા લોકો છે કે જે એક્સેપ્ટ જ ન કરી શકે કે આ વ્યક્તિ હવે નથી રહી ગઈ, તો જે રોજના અભ્યાસમાં એમના હોય, એમની સાથે રહેતા હોવાને કારણે કે ચલો એમના કપડાં ક્યાં ગયા, ચલો ધોવા નાખી દો, ચલો એમની સુવાનું કરો વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા કરતા હોય તો ચલો એમની થાળી સાજો, થાળી તૈયાર કરો, વગેરે વગેરે. તો એ એમના મનમાં તો એ વ્યક્તિ હજી પણ જીવિત જ છે, ભલે ને ફિઝિકલ એનું એક્ઝિસ્ટન્સ ન હોય. આ આસક્તિ બ્રહ્મન્યાય છે. તો કોઈ વ્યક્તિ જુએ એમને, બહારની વ્યક્તિ, તો એને તો એમ લાગે ને કે આ ગાંડો થઈ ગયો છે. જો એને ખબર ન હોય તો એ એમ વિચારે કે આ જેમની સુવાની તૈયારી કરી છે, કે જેમનું ભોજનની તૈયારી કરી છે, એમને બેસવા માટેની ખુરશી રાખી છે કે પાટલો રાખ્યો છે, તો કોઈ વ્યક્તિ
અહીંયા છે પણ અત્યારે મને દેખાતું નથી. પણ જ્યારે એને ખબર પડે કે એનું તો મૃત્યુ થઈ ગયું છે અને એના પ્રેમવશ આ વ્યક્તિ એવો ગાંડો ઘેલો થઈ ગયો છે કે એ એક્સેપ્ટ નથી કરી શકતો કે આ વ્યક્તિ હવે નથી રહી. તો એને ડિસ્ટર્બ ન કરે, કેમ કે એ તો રિસ્કી છે. એમ શું રિએક્શન એ વ્યક્તિ સામેવાળી આપે કહી ન શકાય, કલ્પી ન શકાય. આપણે ત્યાં જેમ શ્રાદ્ધ વગેરે થાય છે એમાં એ જ તો થાય છે બધું. એ વ્યક્તિ છે નહીં એને પણ આપણે જમાડીએ કરીએ છીએ, બોલાવીએ છીએ, પાણી આપીએ છીએ. તો એ વ્યક્તિની કોઈને કોઈ રીતથી પ્રેઝન્સ આપણે માનેલી છે. હવે પ્રેઝન્સ માનેલી છે તો એક પક્ષ એ છે કે અચ્છા તો પછી હવે પહેલા જેવું જે રોકકળ વ્યક્તિ કરતી હોય, એટલે જેને વિલાપ કહેવાય, કોઈના જવાબ પર આઘાત લાગે, થોડા સમય સુધી વિલાપના રૂપમાં એનો વિયોગ આપણા અંદર પ્રકટ થાય. જે ગોપીજનોના કિસ્સામાં આપણે જોયું કે અક્રૂરજી લઈ ગયા તો અપાર એમણે રુદન કર્યું, રથના આગળ સૂઈ ગયા, બેહોશ થઈ ગયા, અમુકના પ્રાણ છૂટી ગયા. પણ પછી જે લોકો બચી ગયા એ લોકો ધીરે ધીરે સ્વસ્થ થયા. એટલે પ્રભુ સ્વરૂપાત્મના પધારી ગયા તો ગુણગાનના રૂપમાં પ્રભુનું સાનિધ્ય કે પ્રેઝન્સ છે એ એમણે ફીલ કર્યું અને એને કારણે એ લોકોના પ્રાણ છૂટ્યા નહીં, જે નિરોધ લક્ષણ ગ્રંથમાં કે મહાપ્રભુજી સમજાવે છે કે જીવનાર્થમ ભવંતી. તો એ જે એમના જે ગુણગાન છે પ્રભુના એ એમના જીવનને ટકાવી રાખનારા થાય છે. એટલે પ્રભુના પ્રેઝન્સની કોઈક જાતની અનુભૂતિ પ્રભુના ગુણગાન કરાવે છે. તે કારણે ભક્તનું જીવન ટકી જાય છે. તો એ ભક્તો છે એ પ્રભુની અનુપસ્થિતિ હવે નથી અનુભવ કરી રહ્યા, વિયોગનો અનુભવ નથી કરી રહ્યા. પણ એ કયા વિયોગનો? બાહ્ય વિયોગનો. કેમ કે જે પ્રભુના ગુણગાન છે કે પ્રભુનો જે આંતર પ્રાકટ્ય કે આંતર સંયોગ છે એ એમને એક સપોર્ટ આપી રહ્યો છે. પણ માનો કે ઉદ્ધવજી જેવી રીતે આવ્યા અને એમણે આશ્વાસન આપ્યું, એની જગ્યાએ ઉદ્ધવજી એમને એમ કહ્યું હોત કે આ તારીખે આટલા વાગે શ્રી કૃષ્ણ તમને મળવા માટે પધારશે, તો ગોપીજનોનું રિએક્શન શું હોત? રાજી જ થયા હોત ને. ઉદ્ધવજીને એમ થોડું કહ્યું હોત કે હવે કઈ જરૂર નથી, હવે તો અમારા અંદર એમનું પ્રાકટ્ય થઈ ગયું છે, આંતર અનુભૂતિ એમની છે જ, તો હવે મથુરાથી અહીંયા સુધી ધક્કો ખાવાની કઈ જરૂર નથી, ચાલશે અમને. એવું થોડું કહે. તો જે ભક્ત છે કે પ્રેમી છે એને પોતાના ભગવાન છે કે પોતાનો પ્રેમી છે એ બહાર સાક્ષાત પ્રકટ થાય, પ્રાપ્ત થાય એવી જ એની અભિલાષા હોય. એ ક્યારે પણ એને આંતર અનુભૂતિ જે થઈ રહી છે એનાથી એ સેટિસ્ફાઈડ ન જ હોય. પણ ન હોય, બહાર પ્રકટ ન મળે તો કરે શું? તો જે અંદર છે એને જે વાગોળ્યા કરે, એના સિવાય તો બીજો કોઈ ઉપાય નથી એની પાસે. તો ભક્તને જે ભગવાનનો આંતર અનુભવ થઈ રહ્યો છે જેને આપણે અહીંયા આંતર સંયોગ કહીએ છીએ અથવા ગુણથી પ્રાકટ્ય કહીએ છીએ,
એ કોઈ અહીંયા સબસ્ટિટ્યુટના રૂપમાં નથી કે આઈધર ધીસ આઈધર ધેટ, અને એ એમ કે હા ઠીક છે આંતર ચાલશે કેમ કે બહાર વાળાનો તો ભરોસો નહીં, ગમે ત્યારે ચાલ્યા જાય, પણ અંદર વાળો તો આપણી પાસે રહેશે ને, તો અમે એ ચોઈસ અમારી છે કે આંતર જ ભલું સારું આપણું. એવું નથી, એવું હોઈ પણ ન શકે. એ જ્ઞાન માર્ગીઓમાં કે યોગીઓમાં એ બધામાં એવું હોઈ શકે, કેમ કે એ લોકોની ટેન્ડન્સી અલગ જાતની છે. પણ જે ભક્ત છે એમાં ક્યારે પણ આવું ન હોઈ શકે. ભક્તની શું ગણતરી હોય કે જે મારી પાસે આંખ છે તો મારી આંખ ભગવાનને જુએ. આંધળો હોઉં તો પ્રભુ બહાર ન હોય કે ન હોય એનાથી ફરક નથી પડતો, પણ જો આંખો છે તો મને આંખો મારી ભગવાનને જુએ. મારા કાન છે તો હું ભગવાનને સાંભળું. પણ જો હું બહેરો હોઉં તો ભગવાનને હું સાંભળી નથી શકવાનો. તો હું આંતર જ ભગવાનની ધ્વનિ છે એનો અનુભવ કરું. એ તો હવે મારી મજબૂરી છે. મારી જીભ છે એટલે મને ટેસ્ટના સેન્સેશન છે, તો હું પ્રભુનો મહાપ્રસાદનો ટેસ્ટ લઉં. માની લો કે મારી પાસે એ છે જ નહીં, તો મારી પાસે શું વિકલ્પ રહ્યો? ગુજરાતી આમાં હિન્દીમાં કહેવત છે, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. એટલે બીજો કોઈ ઉપાય ન બચે તો પછી મહાત્મા ગાંધી અનશન કરે. એવી રીતે પ્રભુનો જે પ્રત્યક્ષ બાહ્ય પ્રાકટ્ય કે બાહ્ય સંયોગ છે એનો ઓપ્શન આંતર સંયોગ નથી કે જે તમને બે વિકલ્પ આપવામાં આવે એમાંથી તમે એક ચૂઝ કરો, એવું નહીં. કેમ કે ભક્તને તો પ્રકટ ભગવાન જ જોઈએ. એવી પરિસ્થિતિ આવી જાય કે દેહ જ પોતાનો ન રહી જાય. હવે દેહ જ ન હોય તો પ્રકટ ભગવાનનો અનુભવ પણ ભક્ત કેવી રીતે કરશે? પછી તો આત્માથી જ થાય એવું સ્થિતિ થઈ જાય. અથવા ભગવાન કોઈ એવી લીલા કરવા ઈચ્છે કે જ્યાં ભક્તને ભગવાનનો પ્રકટ અનુભવ પોસિબલ જ ન રહી જાય, તો બીજો વિકલ્પ એની પાસે એ છે, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી, એ રીતે કે તો પછી આંતર અનુભૂતિ થવી જોઈએ. પણ ભગવાન સિવાય બીજું કંઈ ન જોઈએ, ચાહે બહાર હોય ચાહે અંદર હોય. ફર્સ્ટ પ્રેફરન્સ છે પ્રભુનું પ્રત્યક્ષ બાહ્ય પ્રાકટ્ય. જો પ્રભુ પ્રકટ અનુભવ નથી કરાવવા ઈચ્છતા તો પછી આંતર. હવે એ પણ ભક્તિના સ્વભાવથી જ એને ભગવાનનો આંતર સંયોગ અનુભવ થઈ જતો હોય છે. કેમ કે ભક્તિ જે છે એ તો આપણો અંદરનો ધર્મ છે, સ્નેહ છે. તો સ્નેહ એ આંતર વિષય છે ને, આપણા મનમાં હોય છે આ વસ્તુ, સ્નેહ કોઈના પણ પ્રત્યે. તો સ્નેહ જેને પોતાનો વિષય બનાવે, એટલે કે જેમાં એ સ્નેહ સ્થિર થાય, એ પહેલા તો આપણા હૃદયમાં જ બેસે છે, આપણી બુદ્ધિમાં જ બેસે છે. એ તો રહેવાનો જ રહેવાનો. આંખ ખોલી અને સામે હોય તો જે હૃદયમાં આપણા જેના પ્રત્યે સ્નેહ છે એ બહાર પણ આપણને અનુભવાય. જો બહાર ન હોય તો હૃદયમાં તો છે જ છે. તો સાન્વીએ જે કંઈક એક શબ્દ વાક્ય કહ્યો એનાથી મને એવું લાગ્યું કે જેનાથી જે આમાં છેલ્લી પંક્તિ લખી છે ને કે
આમ ભગવાનના વિયોગ સમયે આંતર પ્રાકટ્ય અને સંયોગ સમયે બાહ્ય પ્રાકટ્યનું ચક્ર જો સતત ચાલુ રહે તો એનાથી વધુ ઉત્તમ ફળ ભક્તના માટે બીજું કંઈ હોઈ શકતું નથી. તો એમાં કંઈક એવા શબ્દનો પ્રયોગ કર્યો હતો સાનવીએ કે જેનાથી મને એવું લાગ્યું કે એમાં કંઈ સમજમાં ગડબડ છે. એટલે એનાથી વધારે ભક્તને બીજું કંઈ જોઈતું નથી હોતું એવું કંઈક બોલી. તો એવું નથી, ભક્તને તો જોઈએ જ છે કે પ્રકટ જ ભગવાન જોઈએ. એટલે પ્રકટ મળે સુખ થાય, ગિરિધર પ્રકટ મળે સુખ થાય. અંતર્યામી અખિલમાં છે તેથી કહો કોના દુઃખ જાય, એમ દયારામભાઈ ગાય છે. તો ભક્તની તો એ જ અભિલાષા છે કે મને તો પ્રકટ જ જોઈએ. એમ નાના બાળકની માં એને મૂકીને ક્યાંક ગઈ હોય અને એ રડવાનું શરૂ કરે, કજીઓ કરે, પછી આપણે ચલો એને ફોટો બતાવી દો મોબાઈલમાં માનો, તો શું એનાથી એ શાંત થઈ જાય? બાળક હોવાને કારણે થોડીક વાર માટે એનું ધ્યાન હટી જાય, પણ ફરી પાછું રડવાનું ચાલુ કરી દે કે મને તો પ્રકટ મળે સુખ થાય. એટલે જે ફલ છે એના બે પક્ષો છે. એક પક્ષ છે અભિલષિત, અભિલાષા હોવી એટલે ડિઝાયર્ડ. તો તમારું ડિઝાયર્ડ રિઝલ્ટ કે ફ્રૂટ શું છે? અને બીજું નિયત એટલે ડેસ્ટિની શું છે તમારી? તો જો ભક્તને પૂછો કે તમને શું જોઈએ, પ્રકટ ભગવાન જોઈએ કે હૃદયમાં, તો કોઈ પણ ભક્ત એવું બેવકૂફ નહીં હોય કે જે એમ કે મને આંતર જોઈએ. પ્રકટ જ માંગશે ને. પણ એ તો ડિઝાયર્ડ છે. ડેસ્ટિની દરેક વખતે એવી જ હોય એવું જરૂરી નથી. કેમ કે ભગવાનના સંબંધમાં જે ફલ છે એ નક્કી કરનારા ભગવાન છે. કોને શું આપવું, કેટલું આપવું, ક્યારે આપવું, કેમ આપવું. તો ભગવાન યદી જેને સંયોગ આપ્યો છે એને પછી વિયોગ આપવા ઈચ્છે તો પછી ભક્તે આંતર સંયોગને અંદર પોતાનું મન મનાવી લેવું પડે. જે મથુરા પધારી ગયા તો ગોકુલવાસીઓ શું કરી શકે? મથુરાથી દ્વારકા પધારી ગયા તો હવે કઈ સંભવ જ ન રહે. તો હવે પ્રભુએ જ એમને જ્યારે વિયોગ આપવાનું નક્કી કર્યું હોય તો એને સ્વીકારવું રહ્યું, એ એમની ડેસ્ટિની થઈ ગઈ. એટલે એને એમ કહી રહ્યા છે કે જે પણ હોય, પ્રભુ વિયોગ સમયે આંતર અને સંયોગ સમયે બહાર પ્રકટ. આનું જો ચક્ર ચાલતું રહે એટલે જેમ અવતાર કાળમાં અથવા અનવતાર કાળમાં બંનેમાં આપણે પ્રભુને જગાવી અને રાજભોગ સુધીની સેવામાં સન્મુખ રહીએ. આપણે પછી રાજભોગથી ઉત્થાપન સુધી પ્રભુનો વિયોગ રહે તે વખતે આંતર પ્રભુનો અનુસંધાન કરીએ. ફરી પાછું ઉત્થાપનથી શયન સુધી પ્રભુના સન્મુખ રહીએ. પછી ફરી શયનથી બીજે દિવસે મંગલા સુધી વિયોગમાં આંતર અનુભવ કરીએ. તો આ સંયોગ અને વિયોગનો ચક્ર છે. તો એકલો પ્લેન સંયોગ કે એકલો પ્લેન વિયોગ એ રસાનુભૂતિ માટે પર્યાપ્ત નથી. એટલે જેમ રોટલીને આપણે બંને બાજુ શેકીએ તેવી રીતે સંયોગ અને વિયોગ એ બંનેથી ભક્તિ રસ છે એની સારી શીખાઈ થવી જોઈએ તો એના અંદર પૂર્ણતા આવે છે. એટલે એનો સ્વાદ પૂરેપૂરો ચાખવા લાયક આપણે ત્યારે બનીએ છીએ. જેમ બચ્ચાઓ નાના હોય સતત આપણી સાથે જ રહેતા હોય તો એમના પ્રત્યેનો પ્રેમનો આપણને અનુભવ ન થાય પરસ્પર. પછી જેવી સ્કૂલ જવાનું ચાલુ થાય
તો એટલો સમય આપણાથી એકદમ અલગ રહેવા લાગે ત્યારે બંનેને એકબીજાનામાં કેટલું બધું આકર્ષણ છે એ ખબર પડે. તો એનાથી એની પૂર્ણતા થાય છે. એટલે રસાનુભૂતિની પૂર્ણતામાં આ વાત સમજવાની છે. બીજી રીતે સરળતાથી સમજવું હોય તો જેમ આપણે એક સમયે ભોજન કરીએ પછી વચ્ચે 7-8 કલાકનો અવકાશ મળે, તો જે ખાધું છે એને પ્રોસેસ કરવા માટે આપણું શરીર કામ કરે, ફરી પાછું આપણું પેટ ખાલી થાય ને જે આપણી જે એપેટાઇટ છે એના માટેના સિક્રેશન થાય, એટલે પછી બ્રેનને સિગ્નલ જાય કે આપણને ભૂખ લાગી છે. પછી આપણે ફરીથી ભોજન કરીએ, ફરી પાછો 8-10 કલાકનો વચ્ચે વિરામ મળે. તો આ જે ચક્ર છે એ જ સંયોગ વિયોગનું ચક્ર છે. એવું દિવસ રાત કે ગરમી ઠંડી ચોમાસો કે સંયોગ વિયોગ વેકેશન સ્કૂલ ડેઝ આ બધા એ જ પ્રકાર છે જેના અંદર આપણે પસાર થઈએ છીએ. તો કોઈ પણ વસ્તુની પૂર્ણતઃ અનુભૂતિ થવા માટે એના આ બંને પક્ષો જરૂરી છે. એટલે આ વાત કહી છે કે સંયોગની સાથે સાથે વિયોગનું પણ સતત, અને વિયોગ પછી ફરીથી પાછો સંયોગ. તો આટલું થાય છે તો આ ભક્તિની પૂર્ણતા છે. પણ કોઈ પણ ભક્તને એ ક્યારે પણ ન સ્વીકાર્ય બને કે ભગવાન હવે એને પૂર્ણ વિયોગ આપવા માંગે છે તો ચાલશે ને એમ, તો એ ક્યારે પણ એના માટે સંમત નહીં થાય. આ વિલાસા એની એવી નથી. ભગવાનને જે કરવું હોય તે ભગવાનની ઈચ્છાની વાત છે. આવ્યું ખ્યાલમાં? આજે સમજાયું. અહીંયા વિરામ રાખીએ.